ધોરણ 9 ઇંગ્લિશ, એમાં આપણે 4 યુનિટ જોયા. હવે 5મો યુનિટ, રાણી કી વાવ. વાવ કોને કહેવાય ખબર છે તમને? હમણાં હું સમજાવું. આ એક રાણીની વાવનું યુનિટ છે, એની સ્ટોરી છે. હવે સૌથી પહેલા તો હું તમને એમાં રાણીની વાવ જે પાટણમાં આવેલી છે, પાટણ ગુજરાત રાજ્યમાં, આપણા ગુજરાત રાજ્યમાં પાટણ નામનું શહેર છે જ્યાં વાવ આવેલી છે. હવે પાટણ જે છે ને એ આપણી ગુજરાતની પૂર્વ રાજધાની રહેલી છે. ત્યાં આગળ રાણી ઉદયમતીએ તેના પતિની યાદમાં આ વાવ બનાવેલી છે. કેમ તાજમહેલ છે એ પણ એક પ્રેમનું પ્રતીક છે. એમાં ઉદયમતી માટેના એના જે પતિના પ્રત્યેના પ્રેમ છે એના માટેનું એક આ પ્રતીક છે, જે વૈશ્વિક ધરોહર કહેવાય. વર્લ્ડ હેરિટેજ એટલે કે વૈશ્વિક ધરોહર કહેવાય. વિશ્વના સૌથી શ્રેષ્ઠતમ ધરોહર હોય, વારસાઓ હોય, એમાંનું આ એક આપણું ગુજરાતમાં આવેલું છે. હવે સૌથી પહેલા તો હું તમને રાણીની વાવ દેખાડું જે પાટણમાં આવેલી છે. જો આ આખી પાટણની વાવ છે. વાવ અને કૂવામાં શું ફરક? કૂવો જે હોય ને એ નાની સાઈઝમાં હોય, કદમાં નાનો હોય, એમાં પણ પાણીનો સંગ્રહ થાય અને વાવમાં પણ પાણીનો સંગ્રહ થાય. પણ વાવ હોય ને એક આમ એવી રીતની આ જે જગ્યા છે ને એમાં નાની જે કોઈ પણ જગ્યા હોય ને, ધારો કે આ અહીંયા જો પગથિયા બનાવેલા છે, આ કોઈ ડ્રોઈંગ નથી, સચ્ચો ફોટો છે. અને આ જે જગ્યા છે ને હું તમને હજી ઝૂમ કરીને દેખાડું. જો આ દાદરા છે, આ બધા નાની જગ્યાઓ છે એનો પણ ઉપયોગ થઈ ગયો છે. કેમ અહીંયા પછી જો અહીંયા આ બારીઓ છે, પછી જો અહીંયા આ પૂતળાઓ મૂકેલા છે, મૂર્તિઓ મૂકેલી છે. આ બધું કળાત્મક રીતે કરવું. વાવની અંદર આ બધું કળાત્મક રીતે સંગ્રહ કરેલો હોય, એનો ઉપયોગ કરેલો હોય, આને કહેવાય વાવ. અને વાવ હોય ને એમાં મોટી માત્રામાં પાણીનો સંગ્રહ કરેલો હોય અને એનો કેમ ઉપયોગ કરવો એ બધું આપણે આજે પાઠમાં જોઈશું. જો આ છે ને અદ્ભુત આખો આ વૈશ્વિક વારસો છે, વૈશ્વિક ધરોહર છે આખી. તમારામાંથી ઘણા લોકો ગયેલા હશે. જો દેખાય છે મૂર્તિ છે જે પથ્થરોમાંથી કંડારીને બનાવી છે, પથ્થરોને કોતરીને બનાવી છે. જો અહીંયાથી તમે અંદર આવી શકો. મેં તમને ઉપર દાદરા દેખાડ્યા, ત્યાંથી તમે નીચે ઉતરીને આવજા કરી શકો. આ જમીનની અંદર બનાવેલી હોય. હવે આપણે પાઠ ચાલુ કરીએ. યુનિટ 5, રાણી કી વાવ. રાણી કી વાવ, ધ સ્ટેપ વેલ, ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણીની વાવ જે છે એ એપ્રુવ થઈ છે, માન્ય થઈ છે. કઈ રીતના? તો કે વર્લ્ડ હેરિટેજ, દુનિયાના જે વારસાઓ હોય, અમૂલ્ય વારસાઓ, દુનિયાના જે અમૂલ્ય ધરોહર કહેવાય એમાંની આ એક વાવ છે. ઇટ વોઝ ડિક્લેર બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. હવે આ નવું નામ આવ્યું, યુનેસ્કો. તમે લોકો ભણો છો, તમારે આગળ આવશે જ તે યુનેસ્કો શું કહેવાય. યુનેસ્કો જે છે એનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. એટલે એક એવી સંસ્થા કે જ્યાં નેશન્સ એટલે કે રાજકીય, રાષ્ટ્ર, એજ્યુકેશનલ એટલે કે શિક્ષણને લગતું, સાયન્ટિફિક એટલે કે વિજ્ઞાનને લગતું, કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક, ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા. એક એવી સંસ્થા જ્યાં રાષ્ટ્રીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક કે પછી કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક, સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક, આવા કોઈ પણ બાબતોને જે લક્ષ્યમાં રાખીને જે સંગઠન બનાવવામાં આવ્યું છે એને યુનેસ્કો શોર્ટમાં કહેવાય. એ જે સંસ્થા છે વર્લ્ડ હેરિટેજ કમિટી, એણે આને માન્યતા આપી છે વર્લ્ડ હેરિટેજ તરીકે. યુનેસ્કો હેઝ રિકોગ્નાઇઝડ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. પાણીને સંગ્રહિત કરવાનો, પાણીનું જે મેનેજમેન્ટ સિસ્ટમ છે એને કઈ રીતે જમીનમાં સંગ્રહિત કરવું, કઈ રીતે એને સાચવીને રાખવું, એમાં ખરાબ ન થાય એવી રીતે રાખવું, એનું એકમાત્ર અપવાદરૂપ છે. એક્સેપ્શનલ એટલે અપવાદરૂપ છે. શું? તો કે આ રાણીની વાવ. વાવ મેં તમને સમજાવી દીધું કોને કહેવાય. જો અહીંયા ફોટોમાં તમે જોઈ શકો છો, આ વાવ છે આખી. આ વાવ છે, આની અંદર પાણીનો સંગ્રહ થાય છે, એનો બચાવ થાય છે, એને કઈ રીતે ગામ સુધી પહોંચાડવું એ બધી સિસ્ટમ આમાં આવેલી હોય છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન સિંગલ સ્ટ્રક્ચર. એક સિંગલ સ્ટ્રક્ચરમાં એક જ બાંધકામની અંદર યુટિલાઇઝિંગ એટલે ઉપયોગ કરવો, ગ્રાઉન્ડ વોટર એટલે કે જમીનમાં રહેલા પાણીનો ઉપયોગ કઈ રીતે કરવો, એ
એક જ બાંધકામમાં એનો સુંદર સમન્વય છે. એક એક્ઝામ્પલ છે, એનું ઉદાહરણ છે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, તકનીકી વિકાસ. ટેકનોલોજીકલ વિકાસ જે છે એ પણ આમાં સમાયેલો છે. જે આધુનિક રીતે અત્યારની જે ટેકનોલોજી છે એની રીતે આટલા વર્ષો પહેલાં આ જે રાણીની વાવ છે એ 11મી સદીમાં બંધાવી હતી ઉદયમતીએ. 11મી સદીમાં આજની તકનીક પ્રમાણે બનાવવું એ ત્યારે કેટલું અઘરું રહ્યું હશે. આ એનું એકમાત્ર અદ્ભુત સેમ્પલ એટલે કે ઉદાહરણ છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલ્યુસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ ધ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. મેં તમને ઝૂમ કરીને પહેલાં જ્યારે દેખાડ્યું કે એની અંદર આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન એટલે કે કળાત્મક નમૂનાઓ, એની અંદર મૂર્તિ કંડારવી, કોઈ જગ્યાએ નાની નાની જગ્યાઓ હોય એની અંદર કઈ રીતે ઉપયોગ કરવો, એનું એકમાત્ર ઉદાહરણ. ઇલ્યુસ્ટ્રેશન એટલે ઉદાહરણ, યુનિક એટલે અનોખું ઉદાહરણ છે. કેનું? તો કે બ્રેકિંગ લાર્જ સ્પેસીસ, મોટી જગ્યાને તોડીને નાના નાના એકમોમાં, સ્મોલર વોલ્યુમ્સ એટલે કે નાની નાની એકમોમાં વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, કળાત્મક રીતે એને નમૂનામાં કંડારીને, મૂર્તિઓમાં કંડારીને એક એવું આખું માસ્ટરપીસ ઊભું કરવું, એ આ રાણીની વાવમાં જોવા મળે છે, જે એકદમ યુનિક એક એવું ઉદાહરણ છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે કે નિષ્ણાંતો. રાણીની વાવ જે નિષ્ણાંતો જોવા આવે છે એની માટેની ગ્રેટ અપીલ એટલે કે આકર્ષક, એની માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. આપણે ઈસવીસન બોલીએ ને એને ઇંગ્લિશમાં એડી કહેવાય. 1022 સાલની શરૂઆતમાં અને 1063 સાલની વચ્ચે, 1022 લઈને 1063 સાલની વચ્ચે આ વાવનું બાંધકામ થયું. કોણે કરાવ્યું? તો કે ક્વીન ઉદયમતી, કે જે વિધવા છે. વિડો એટલે કે વિધવા. કોની? તો કે કિંગ ભીમદેવ પહેલા. ભીમદેવ પહેલા જે રાજા થઈ ગયો, ભીમદેવ I એટલે કે ભીમદેવ પહેલો જે રાજા છે એની રાણી, એ રાજા ગુજરી ગયા એટલે એની રાણી વિધવા થઈ. વિડો એટલે વિધવા. એણે જે છે એ વિધવા રાણીએ, ઉદયમતી વિધવા રાણીએ આ વાવનું બાંધકામ જે છે 1022 થી 1063 વચ્ચે કરાવ્યું હતું. રાણકી વાવ આપણે ગુજરાતની ભાષામાં રાણકી વાવ કહીએ છીએ, રાણીની વાવ, હેઝ become one of the most popular places to visit in ગુજરાત. ગુજરાતના પોપ્યુલર પ્લેસીસ એટલે કે લોકપ્રિય સ્થળોમાંનું એક આ લોકપ્રિય સ્થળ બની ગયું. કિંગ ભીમદેવ I belonged to the Solanki dynasty of અણહિલવાડ, પાટણ. પાટણ રાજ્યની, પાટણ શહેરની અંદર અણહિલવાડ, આપણે કેમ ગુજરાતી છીએ તો કાઠિયાવાડ, ગોહિલવાડ એવું આવે, એમ અહીંયા અણહિલવાડ, અણહિલવાડમાં સોલંકીના રાજવંશ તરીકે કિંગ ભીમદેવ થઈ ગયા. કિંગ ભીમદેવ જે છે, રાજા ભીમદેવ જે છે એ સોલંકી કુળના રાજવંશોમાંથી એક અણહિલવાડના પાટણમાંથી આવતા હતા. આફ્ટર હિઝ ડેથ, એના મૃત્યુ પછી, ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. પાટણના જે લોકો હતા એ ફેસ કરતા હતા, સામનો કરતા હતા. શેનો? તો કે વોટર સ્કેર્સિટી, પાણીની કમીની પ્રોબ્લેમ, પાણીની અછત, પાણીની જે અછત પડતી હતી એનો જે મુશ્કેલીઓનો સામનો કરતા હતા એનો પ્રોજેક્ટ જે રાણી ઉદયમતી હતા એણે હાથમાં લીધો. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાયડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. રાણી ઉદયમતી હતા એનું પણ અવસાન થઈ ગયું. કમનસીબે, અનફોર્ચ્યુનેટલી એટલે બદનસીબે, કમનસીબે. ક્વીન ઓલ્સો ડાયડ, રાણી પણ જે હતા એ મૃત્યુ પામ્યા. બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધ સ્ટ્રક્ચર, આ બાંધકામ પૂર્ણ થાય, એની સમાપ્તિ થાય એ પહેલાં રાણી પણ જે છે એ ગુજરી ગયા, મૃત્યુ પામ્યા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, બાંધકામની જે દુનિયા છે, આર્કિટેક્ચર એટલે બાંધકામ, જે મહેલો બંધાવે, મોટી મોટી બિલ્ડિંગો હોય કે સ્કૂલ, શાળા, મંદિર, એને આર્કિટેક્ચર કહેવાય. આર્કિટેક્ચરની જે દુનિયા છે એની અંદર હર બ્યુટીફુલ આઈડિયા, આ જે રાણીનો જે સુંદર વિચાર છે,
હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. ઇમેન્સ એટલે ભવ્ય, એપ્રિસિએશન એટલે જવાબ, પ્રતિસાદ. આ જે રાણીનો સુંદર વિચાર હતો એને આર્કિટેક્ચરની દુનિયામાં ખૂબ જ સારો ભવ્ય એવો પ્રતિસાદ મળ્યો. તમે કેમ કયો પેલું કયો ને તમે કે અમને કમેન્ટ મળી, ગુડ કમેન્ટ્સ, એમ આને પણ ગુડ કમેન્ટ્સ મળી. આપણે એવું લઈ શકીએ અહીંયા એમ. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ 7 સ્ટોરેડ સ્ટ્રક્ચર. સ્ટોરેડ એટલે માળ, 7 સ્ટોરેડ સ્ટ્રક્ચર, 7 માળનું બાંધકામ. રાણી કી વાવ જે હતી એની અંદર જમીનમાં અંદર જે રાણી હતા એણે બાંધકામ કરાવ્યું. તો કેવું કરાવ્યું કે 7 માળનું અંદર એણે બાંધકામ કરાવ્યું. હવે અહીંયા ટોટલી બાંધકામની વિગત આવશે જે હું તમને ડિટેલ વાઇઝ સમજાવીશ. ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર્સ લોંગ. ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ, સ્ટેપવેલ એટલે વાવ, સ્ટેપ વાઇઝ જે વાવ જે છે એનો જે ઈસ્ટ એટલે કે પૂર્વ સાઈડનો જે મોઢું હતું, પૂર્વ બાજુનો જે ભાગ હતો એ 64 મીટર લાંબો હતો, 20 મીટર વાઇડ એટલે કે 20 મીટર પહોળો હતો, એન્ડ 27 મીટર્સ ડીપ અને 27 મીટર ઊંડું. ડીપ એટલે ઊંડું હતો. એનો જે પૂર્વ બાજુનો ભાગ હતો એ કેવો હતો તો કે 64 મીટર લાંબો, 20 મીટર પહોળો અને 27 મીટર ઊંડો હતો. ઈચ સ્કલ્પચર, સ્કલ્પચર એટલે મૂર્તિ, પેસેજ એટલે કે માર્ગ, રસ્તો, પિલર એટલે કે સ્તંભ, એન્ડ પેવેલિયન. પવેલિયન એટલે શું? તમે કોઈ પણ હોલમાં જાઓ, એક મંડપ કહેવાય. હું તમને હમણાં પાછું ઇમેજમાં દેખાડું, પણ અત્યારે હું અહીંયા સમજાવી દઉં છું આમ જ તે, પછી હું તમને દેખાડું પેસેજ કોને કહેવાય, પિલર કોને કહેવાય, સ્કલ્પચર કોને કહેવાય અને પેવેલિયન કોને કહેવાય. સ્કલ્પચર એટલે મૂર્તિ, પેસેજ એટલે રસ્તો, માર્ગ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનો જે રસ્તો હોય એ. પિલર એટલે સ્તંભ, જે થાંભલો ઊભો હોય ને, આપણી દેશી ભાષામાં થાંભલો, સ્તંભ. અને પેવેલિયન એટલે કે આખું મોટું હોલ જેવું હોય. ઇન ધીસ મેગ્નિફિશિયન્ટ સ્ટ્રક્ચર હેઝ enchanting કાર્વિંગ્સ. મેગ્નિફિશિયન્ટ સ્ટ્રક્ચર એટલે શું? મેગ્નિફિશિયન્ટ એટલે ભવ્ય, એકદમ આમ મોટો ભવ્ય. સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ. હેઝ enchanting એટલે શું? enchanting એટલે મોહક, જે મનને મોહી લે એવો. અને કાર્વિંગ્સ એટલે કે કોતરણી. એના જે દરેક મૂર્તિ, રસ્તા, સ્તંભ કે પછી એનો એક નાનો એક મંડપ જ કેમ ન હોય, એ બધું જે છે એ એકદમ મનમોહક અને એકદમ ભવ્ય કોતરણી વાળો છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ. અને એની જે બાજુની દિવાલ જે છે, આ જે રાણકી વાવની જે દિવાલો છે એની આજુબાજુમાં 800 આસપાસની મૂર્તિઓ છે. હવે જો હું તમને ડીપ સમજાવું, ડીપલી, મેં તમને હમણાં ફોટો દેખાડ્યો હતો. જો સ્કલ્પચર એટલે કે આ રસ્તો, જો આ રસ્તો છે આજુબાજુનો આવા જવાનો, બરાબર. પછી એમાં મૂર્તિઓ છે, જો તમને મૂર્તિઓ દેખાડું, જો આ બધી મૂર્તિ દેખાઈશ તમને અહીંયા. પછી આ પિલર્સ, સ્તંભ, જો આ બધા દેખાઈશ ને, આ સ્તંભ કહેવાય. અને પવેલિયન, પવેલિયન એટલે મોટો વિશાળ એક હોલ જેવું હોય. જો આ મંડપ તમને આખો દેખાય છે ને, આની અંદરથી તમે નીકળી શકો, આ મંડપ કહેવાય. જો અહીંયા બધે તમેથી નીકળી શકો. જો આ મંડપ છે, આ નાના છે, આ મોટો છે, અને પવેલિયન કહેવાય. હવે સમજાઈ ગયું હશે કોને પવેલિયન કહેવાય, કોને સ્કલ્પચર. સ્કલ્પચર એટલે મૂર્તિ, એ પણ મેં સમજાવી દીધું. પેસેજ એટલે રસ્તા. એનું જે આખું ભવ્ય બાંધકામ છે એ એકદમ મનને મોહી લે એવું છે. There are nearly 400 big sculptures of different god and goddess in the wow at present. પ્રેઝન્ટ એટલે વર્તમાનમાં. અત્યારે જે રાણકી વાવમાં વર્તમાનમાં જે મૂર્તિઓ છે એ લગભગ નિયરલી એટલે લગભગ 400 જેટલી મોટી મૂર્તિઓ છે. 400 જેટલી સ્કલ્પચર એટલે મૂર્તિ, 400 જેટલી મોટી મૂર્તિઓ અત્યારે હાલમાં ત્યાં જોવા મળે છે. કોની તો કે ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસ, દેવી અને દેવતાઓ. ગોડ્સ એટલે દેવતાઓ, ગોડેસ એટલે દેવીઓ. દેવી દેવતાઓની અલગ અલગ દેવી દેવતાઓની અત્યારના હાલમાં વર્તમાનમાં 400 જેટલી મોટી મૂર્તિઓ ત્યાં વાવમાં જોવા મળે છે. ધીસ નંબર્સ would have been many more in the past in its original structure. પહેલાનું જે ઓરિજિનલ સ્ટ્રક્ચર હતું, જે એનું ખરેખર જે બાંધકામ હતું એ સમયમાં, અત્યારની જે આ 400 ની સંખ્યા છે ને એના કરતાં પણ વધારે મૂર્તિઓ દેવી દેવતાઓની હોય એવું બની શકે એમ. અત્યારે ખાલી આ 400 જ છે,
પણ બની શકે કે પાસ્ટમાં ભૂતકાળમાં જ્યારે એનો આ બનાવવામાં આવી હતી નવી ત્યારે આના કરતાં પણ વધારે સંખ્યામાં મોટી મૂર્તિઓ ત્યાં હોય એવું, કેમ કે ઘણો સમય થઈ ગયો, અત્યારે તો ઘણી મૂર્તિઓ હોય એ ખંડિત થઈ ગઈ હોય, તૂટી ગઈ હોય કે હટાવી દેવામાં આવી હોય, એવું બની શકે એમ. ઈચ સ્ટોરેડ, દરેક માળ હેઝ અ નેરો કોરિડર, એટલે પતલો રસ્તો, સાંકડો એવો રસ્તો, ફોર ધ વિઝિટર ટુ અપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર એન્ડ કાર્વિંગ્સ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ. દિવાલ ઉપરના જે કાર્વિંગ્સ એન્ગ્રેવ્ડ, જે કોતરણી છે, કલાત્મક કોતરણીઓ જે છે ઈ, અને બ્યુટી ઓફ સ્કલ્પચર, દરેક મૂર્તિઓની સુંદરતા ઈ નિહાળવા માટે, એની વખાણ કરવા માટે, એપ્રિશિએટ એટલે કે વખાણ કરવા, એની સુંદરતાના વખાણ કરવા માટે. કોની? તો કે અલગ અલગ મૂર્તિઓ અને એની જે દિવાલમાં જે કલાત્મક રીતે એકદમ કોતરણીઓ થઈ છે એને ત્યાં નજીકથી જોઈને એના વખાણ કરવા માટે, એની પાસે જઈને જોવા માટે દરેક માળ ઉપર એક સાંકડો રસ્તો બનાવાયો છે, એક સાંકડો એવો આમ જગ્યા છોડવામાં આવે છે કે ત્યાંથી તમે એની નજીક જઈને તમે જોઈ શકો. ઇવન ધ પિલર્સ, અરે એમાં જે પિલર જે છે ઈ પણ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ, એના જે સ્તંભો છે ઈ પણ એમાં બાકી નથી, અપવાદરૂપ નથી. તે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, આર્ટિસ્ટિક માર્વેલ એટલે કે ગજબની એક કલાત્મક, ગજબની કળા એમાં વપરાયેલી છે. કેના ઉપર? તો કે ઓન ધ સ્ટોન, પથ્થર ઉપર એક ગજબની કળા વાપરીને એને ભવ્યાત્મક રીતે એને પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. એટલે હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું, એના જે સ્તંભ છે, થાંભલાઓ જે છે એની ઉપર પણ ગજબ એવી કળા વાપરીને અલગ અલગ રીતે કોતરણી કરીને એને પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. પછી એને ત્યાં સ્તંભ છે એ પણ અલગ તમે એને મૂર્તિમાં જોઈ શકો. તમને એવું જ લાગે કે એ મૂર્તિ જે સ્તંભ છે એની અંદર પણ નાના નાના ચિત્રો કંડારવામાં આવ્યા છે, મૂર્તિઓ દોરવામાં આવી છે, એવું લાગે ને? ઇનફેક્ટ, હકીકતમાં ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. આપણા બધાના જે ભગવાન છે, જેને દુનિયાની રચના કરી છે, ઈ વિષ્ણુ ભગવાન, એને સમર્પિત છે. આ વાવ જે છે એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકમાત્ર, સોલેલી એટલે એકમાત્ર ભગવાન વિષ્ણુને સમર્પિત છે, અર્પિત કરી દીધી છે એમ. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. અલગ અલગ શેપ એટલે કે અલગ અલગ આકારમાં, એને પોસ્ચર એટલે કે પરિસ્થિતિ, હાવભાવ. તમે વિષ્ણુ ભગવાનના અલગ અલગ પરિસ્થિતિ કે હાવભાવ અલગ અલગ આકારમાં ત્યાં તમે જોઈ શકો છો. આફ્ટર વિષ્ણુ ભગવાનની મૂર્તિઓની પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે પછીની બીજી જે મહત્વની મૂર્તિઓ છે એમાંની સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. દેવી પાર્વતીની મૂર્તિઓ પણ ત્યાં છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી. લગભગ 15 જેટલી ગેલેરીમાં પાર્વતીજીની જ મૂર્તિ છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. 15 જેટલી ગેલેરીમાં પાર્વતીજીની મૂર્તિ છે, બરાબર. હવે ઈ સિવાય ઈ પછી 12 મૂર્તિ જે છે ઈ ગૌરી માની છે, દેવી ગૌરીની છે. હવે ગૌરી દેવીની જે એક સાથે 12 મૂર્તિઓ હોવી ને એ બહુ રેર છે, બહુ ભાગ્યે જ જોવા મળે એવું છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. એકમાત્ર જે મોઢેરાનું સૂર્ય મંદિર છે ત્યાં જે ભગવાન માં ગૌરીની 12 મૂર્તિ છે એ પછી સીધી અહીંયા છે, એટલે આ બહુ ભાગ્યે જ જોવા મળે એમ. ધીસ વાવ has also all the 12 statue of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, ત્રિશંદા, તોતલ એન્ડ ત્રિપુરા. આ જે નામ કીધા ને એ ગૌરી માના નામ છે, માતા ગૌરીના નામ છે. આ નામ જે છે ને એ બધા અહીંયા 12 મૂર્તિમાં નામ વાઇઝ છે, અલગ અલગ નામની અલગ અલગ મૂર્તિ, એટલે ટોટલ 12 મૂર્તિ થઈ. એ મૂર્તિના નામ શું શું? તો કે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા.
આ બધા માતાની મૂર્તિ ત્યાં હાજરમાં છે. બી સાઈડ ઈ ઉપરાંત ધેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસ. ઈ ઉપરાંત પણ અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ છે, જેમ કે ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા. ત્યાં અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિ પણ છે, જેમ કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી અને કુબેર વગેરે વગેરે. આટલા દેવી દેવતાઓની મૂર્તિઓ પણ જે છે એ ત્યાં જોવા મળી જશે તમને. ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ. અહીંયા જે મૂર્તિઓ છે એમાં અમુક જે ભગવાનના રેર રૂપ એટલે કે અપવાદ રૂપ હોય ને, જે ભાગ્યે જ જોવા મળતા હોય એવી મૂર્તિઓ પણ અહીંયા દેવી દેવતાઓની છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ ધ 4 હેન્ડ્સ. અહીંયા 4 હાથવાળા બુદ્ધના દર્શન થઈ શકે. ભગવાન બુદ્ધને તમે જનરલી કેવી રીતે જોતા હો કે યોગાસનની મુદ્રામાં બેઠેલા હોય, ધ્યાનની મુદ્રામાં બેઠેલા હોય, એવા બુદ્ધ ભગવાનની મૂર્તિના તમે સૌએ દર્શન કરેલા છે. પણ આ વાવમાં ભગવાન બુદ્ધ જે છે એના ચતુર્ભુજ દર્શન છે. એટલે કે શું કે 4 હાથવાળા મૂર્તિના પણ અહીંયા મૂર્તિ છે. ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. સામાન્ય રીતે આપણે બધા રામ ભગવાનને છે ને ધનુષ ને બાણ હાથમાં લઈને જોયેલા હોય મોટા ભાગે, પણ અહીંયા જે છે ને રામ ભગવાન જે છે ને એ એના હાથમાં સ્વોર્ડ એટલે કે તલવાર ને શિલ્ડ એટલે કે ઢાલ. જ્યારે તમે યુદ્ધમાં જાઓ, કોઈ તમારી ઉપર વાર કરે ત્યારે જે ઓલું ગોળ ઢાલ જેવું હાથમાં રાખીને ઢાલ કહેવાય, એ એકદમ મજબૂત આવે, એ તલવારનો ઘા પણ સહન કરી જાય. તો અહીંયા એવું કીધું છે કે રામ ભગવાનની મૂર્તિ જે છે ને એ તલવાર અને ઢાલ હાથમાં રાખેલી હોય ને એવી છે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફ્રોમ ઓફ તપસ્વી. સૂર્ય ભગવાન જે છે ને એ તપ કરતા હોય, તપસ્વીના રૂપમાં અહીંયા એની મૂર્તિ છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવ. ભગવાન શિવની કેવી મૂર્તિ છે? વિથ ધ બીડ્સ ઇન હિઝ હેન્ડ. તમે ક્યારેય ભગવાન શિવના હાથમાં જોયું છે? એના હાથમાં ત્રિશૂળ જે એનું મેઇન શસ્ત્ર છે એ જ જોયેલું હોય છે. પણ અહીંયા જે શંકર ભગવાનની મૂર્તિ છે ને એ એના હાથમાં માળા ફેરવતા હોય એવી મૂર્તિ છે. બીડ્સ એટલે કે માળા. ભગવાન શંકરના હાથમાં માળા હોય એવી અહીંયા મૂર્તિ છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ ધ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર દેન હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક એક્સેટ્રા. ભગવાન જે પરશુરામ જે છે ને એની કેવી મૂર્તિ છે? એટલે એના જે આ મૂર્તિ હોય ને એમાં તમને બાણ, હાથમાં તલવાર કે એનું જે શસ્ત્ર હોય એ જ દેખાશે. પણ અહીંયા અપવાદરૂપ છે. કઈ રીતના અપવાદરૂપ? તો કે અહીંયા એ જે છે ને એમનું સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, એકદમ નરમ અને સાવ સામાન્ય સ્વભાવવાળો એવી એની મુદ્રા છે. મુખ મુદ્રા એની જે સૌમ્ય અને શાંત, એકદમ હળવો, એકદમ આમ હસતા હોય ને એવી મુખ મુદ્રા ભગવાન પરશુરામની છે. રાધર એટલે કે ની બદલે હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. જો મેં પહેલા કીધું ને કે ભગવાન પરશુરામ છે ને એ એકદમ ગરમ સ્વભાવના છે, એકદમ કઠોર મુખ મુદ્રામાં જોવા મળે ને, કઠોર એના હાવભાવ જોવા મળે ને, એની જગ્યાએ અહીંયા તમને શાંત સ્વભાવના એ જોવા મળશે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોક ટેલ્સ, એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ્સ એક્સેટ્રા. એમાંની જે અમુક મૂર્તિઓ જે છે ને એ શું દર્શાવે છે? તો કે કન્ટેમ્પરરી એટલે કે સમકાલીન, એ સમયમાં જે લાઇફસ્ટાઇલ હતી, જે એની જીવનશૈલી હતી, એ ફોક ટેલ્સ એટલે કે એની જે વાર્તાઓ હતી, લોકકથાઓ હતી, એ પ્રાણીઓ અને માણસોની વચ્ચે કેવો સંબંધ હતો એ આ બધું આ મૂર્તિઓ દ્વારા દ્રશ્યમાન થાય છે, દેખાડવામાં આવી છે. ધે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર. સ્કલ્પ્ટર્સ એટલે કે મૂર્તિકાર, સ્કલ્પચર્સ એટલે કે મૂર્તિઓ. આ બેની વચ્ચેનો ડિફરન્સ. સ્કલ્પ્ટર્સ એટલે મૂર્તિ બનાવવાવાળો જે હોય ઈ. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જે મૂર્તિકાર જે છે ઈ પોતાની જે દ્રષ્ટિકોણ છે, આર્ટિસ્ટિક વિઝન એટલે કે કલાત્મક એની જે દ્રષ્ટિ છે એ, અને યુનિક ઇમેજિનેશન એની અનોખી વિચાર શક્તિ દ્વારા, પોતાની જે કલ્પના શક્તિઓ હોય એના દ્વારા અહીંયા મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિઓ દ્વારા એ જાહેર કરવામાં આવી છે. ધે આર નિયરલી 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરાસ. અહીંયા અપ્સરાની 300 જેટલી મૂર્તિઓ પણ
છે. ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટેડ a vast range of emotions and feelings on the faces of the અપ્સરા. હવે જો અપ્સરા દર્શાવવામાં આવી છે, પણ હારે હારે જે અપ્સરાના હાવભાવ હોય, અ વાસ્ટ રેન્જ ઓફ એટલે કે વિશાળ માત્રામાં ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ. ઇમોશન્સ એટલે હાવભાવ, ફિલિંગ્સ એટલે લાગણીઓ. અપ્સરાની જે હાવભાવ અને લાગણીઓ છે એ બધી અહીંયા મૂર્તિ દ્વારા એને દેખાડવામાં આવી છે. ધે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સ. અપ્સરાની જે અલગ અલગ વેરાયટી હોય, એમાં જે એના હાવભાવમાં વિવિધતા જોવા મળતી હોય, અને એના અલગ અલગ મૂડ અને એની જે અલગ અલગ પરિસ્થિતિ હોય એ પણ અહીંયા દર્શાવવામાં આવી છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. અત્યારના હાલમાં વિષ્ણુ ભગવાનના જે અવતારની વાત થયેલી છે, અલગ અલગ અવતારની વાત જે થયેલી છે, એની મૂર્તિ પણ ત્યાં છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ ધ વારા, વામન, નરસિંહા, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મંદિની. આ જે છે ને એ ભગવાન વિષ્ણુના અવતારોના નામ છે. વારા અવતાર, વામન અવતાર, નરસિંહ અવતાર, રામ ભગવાન, કલ્કી ભગવાન અને મહિષાસુર મર્દિની. તમે બધાએ સોંગ સાંભળ્યું જ હશે, અયગીરી નંદિની. ઈ ગીતમાં જે અવતારનો ઉલ્લેખ થયેલો છે ને, એની મૂર્તિ જે એકદમ એટ્રેક્ટિવ છે ત્યાં આગળ, એ પણ તમને ત્યાં જોવા મળશે. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ એડ ટુ ધ ગ્રેસ ઓફ હિઝ અનમેચ્ડ સ્ટ્રક્ચર. ત્યાં જે આ જે અપ્સરાની મૂર્તિઓ છે ને, એમાં અલગ અલગ 16 પ્રકારના મેકઅપ સ્ટાઇલ છે. અલગ અલગ શૃંગાર, જે મેકઅપ કરવાનો, જે શૃંગાર કરવાની શૈલી હોય, મેકઅપ સ્ટાઇલ હોય. અત્યારે તો બધાને ખબર જ હશે મેકઅપ સ્ટાઇલ કોને કહેવાય, અત્યારે બધા જોતા જ હોય છે. તો ઈ 16 પ્રકારના મેકઅપની અહીંયા જે સ્ટાઇલ છે એ ગ્રેસફુલી દેખાડવામાં આવી છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિશન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. આ વાવ જે ફોકસ કરે છે, ધ્યાન કેન્દ્રિત કરે છે શેના ઉપર? તો કે ધ હોલીનેસ ઓફ વોટર, પાણીની પવિત્રતા ઉપર, અને એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિશન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. આપણા જે ભારતીય સંસ્કૃતિમાં જે પાણીની પવિત્રતા, એના જે મહત્વનો અને જે એની પવિત્રતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એના ઉપર પણ ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, ઇલાબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. આર્કિટેક્ચરની દુનિયા, જે પાણીની અંદરનું આર્કિટેક્ચર છે ને, જમીનની અંદરનું જે પાણીનો ભાગ આવે ને, એની અંદર સૌથી વધુ વિકાસ પામેલી, કોતરણી કરેલી, ઇલાબોરેટ એટલે વિસ્તાર પામેલી, વિકાસ પામેલી, મોટા વિસ્તારમાં ઝીણવટ ભર્યું કામ કરેલું હોય ને, એનું એકમાત્ર ઉદાહરણ છે આ વાવ. આ વાવ જે છે ને, એ જમીનની અંદર કોતરણી કરેલું, વિકાસ પામેલું અને સૌથી મોટા વિસ્તારમાં ઝીણવટ ભર્યું કામ કરવાનું એકમાત્ર ઉદાહરણ છે. ઇટ સાઇન્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપ વેલ્સ ઇન ઇન્ડિયા. જે ઇન્ડિયામાં જે છે સૌથી વધારે દાદરાવાળી જે વાવ હોય ને, એનું એકમાત્ર જે મહિમા વર્ણવતી જે વાવ છે ને, એ આ છે. ગ્લોરી એટલે મહિમા, મહત્વ દર્શાવ. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપ વેલ. અલગ અલગ પ્રકારની જે કઈ વાવ આવે ને, એમાંની આ વાવ જે છે ને, એ એક મોટી, એટલે કે લાર્જ એટલે કે મોટી, એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ એટલે કે એકદમ જટિલ, અઘરી સમજવામાં, તમને અહીંથી અહીં જવામાં, ત્યાં વાવમાં અંદર અટપટું લાગે ને, એવી આ વાવ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્ટ્રક્ચર. ઓર્નામેન્ટેડ પેનલ્સ, એની જે પેનલ્સ આવે ને, એમાં પણ ઝીણવટ ભર્યું કામ કરેલું છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લૂડ ફર્સ્ટ. આ જે કાંઈ આપણે પૂર આવે ને, ફ્લૂડ્સ એટલે કે પૂર આવે ને, પહેલાના સમયમાં જ્યારે પૂર આવતું ને, ત્યારે આ જે વાવ હતી ને, એ મડ એટલે કે કાદવ કીચડથી ભરાઈ જતી. લે બરીડ એટલે કે કાદવ કીચડથી ભરાઈ જતી. ખબર ન પડી કે અહીંયા વાવ છે, એટલી હદે એમાં કાદવ કીચડ આવી જતું. એન્ડ ધેન પછી વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. સરસ્વતી નદી જે ગાયબ થઈ ગઈ, જે અત્યારે બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, એ સરસ્વતી નદી જે સુકાઈ ગઈ, એને લીધે આ વાવને પણ ઘણું નુકસાન પહોંચ્યું. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries. 7 સદી.
સેન્ચુરી એટલે સદી, સદી એટલે 100 વર્ષ. 700 વર્ષ સુધી આજે વાવ જે છે ઈ હિડન અંડર ધ લેયર, એના જે લેયર હતા કાપના જે થર હતા, રેતીના જે લેયર હતા એની નીચે આ વાવ દટાયેલી રહી. કેટલા વર્ષ સુધી? 700 વર્ષ સુધી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. આ વાવને બચાવવા માટે ભારતના પુરાતત્વ વિભાગે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI નામની પુરાતત્વ વિભાગ છે, એને ટૂંકમાં ASI કહેવાય. એણે આની ખૂબ કાળજી લીધી. ઇન ફેબ્રુઆરી 2013, ફેબ્રુઆરી 2013માં ASI નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. 2013ની સાલમાં આ વાવને પુરાતત્વ વિભાગે નોમિનેટ કરી, એટલે કે એનું નામ આપ્યું. કોને? તો કે વિશ્વ ધરોહરની સંસ્થાને. વિશ્વની જે ધરોહર સંસ્થા છે ને એને આ સાઇટનું નામ આપ્યું કે તમે આને વૈશ્વિક ધરોહર તરીકે એને પ્રખ્યાત કરો. વિથ ધ એક્સેલન્ટ ટીમ વર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઇટ ગોટ રિકોગ્નાઇઝન બાય ધ યુનેસ્કો. ગુજરાત સરકારના સહયોગથી એના પરિણામે અને જે આ ASIની જે ટીમ વર્ક છે એનું જે આખું ટીમ વર્ક થયું એના સહયોગના પરિણામે યુનેસ્કોએ એને જાહેર માન્યતા આપી. શેની? તો કે વર્લ્ડ હેરિટેજ સાઇટ, એટલે કે વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત. ઈ તરીકે આપણી રાણકી વાવને એક માન્યતા મળી. અહીંયા આ પાઠ પૂરો થાય છે. આને લગતા ક્વેશ્ચન આન્સરનો અલગથી વિડીયો આવશે જે તમે લોકો જરૂરથી જોજો. થેન્ક યુ.